ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામના વાયરમેન તેમજ એમજીસીએલ વિભાગની બેદરકારી સામે આવી। પ્રી મોન્સૂન કામગીરી ન થતાં લાઇટના થાંભલા પર વૃક્ષો નમી ગયેલા છે, છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં ન આવતા ગામના લોકો રોષે ભરાયેલા જોવા મળ્યા। ગામના લોકોનું એવું પણ કહેવું છે કે વાયરમેનને જાણ કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી અને વાયરમેને આંખ આડા કાન કર્યા છે। પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીની આજુબાજુ જે લાઇટના થાંભલા છે તેની ઉપર વૃક્ષો નમી ગયેલા છે, છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી। તો શું આ એમજીસીએલની ઘોર બેદરકારી છે કે શું પછી વાયરમેનની બેદરકારી છે? ગામના લોકોનું એવું પણ કહેવું છે કે આ વૃક્ષોથી વીજ થાંભલા તેમજ વૃક્ષો ધરાશાયી થશે તો તેની જવાબદાર કોણ રહેશે અને દુર્ઘટના થાય તો જવાબદાર કોણ રહેશે? જો એમજીસીએલ એની જવાબદારી લેતું હોય તો એમનું એમ રહેવા દો, એવું પણ એમના લોકોનું કહેવું છે। સત્વરે આ વિભાગની તપાસ કરવામાં આવે અને લાઇટના થાંભલા તેમજ જે કંઈ નમી ગયેલું છે તેને કટિંગ કરવામાં આવે।